ગામ નહાર, તાલુકો જંબુસર, જિલ્લો ભરૂચ. અમે અહીં જિલ્લા કલેક્ટર કચેરીએ આવેદનપત્ર આપવા આવ્યા છે કે નહાર ગામનું તળાવ છેલ્લા 20 વર્ષથી મત્સ્ય ઉદ્યોગ માટે આપેલ છે અને આ વર્ષે પણ 5 વર્ષનો ઇજારો અને બીજો 5 વર્ષનો વધારે ઇજારો, એટલે કુલ 10 વર્ષના ઇજારા પર તળાવ ગામ પંચાયત દ્વારા ગામના સરપંચ અને સભ્યો દ્વારા મનસ્વી રીતે ગામ પંચાયતમાં ઠરાવ કરીને મત્સ્ય ઉદ્યોગમાં તળાવ આપી દીધેલ છે. આ તળાવથી ગામ લોકોને ઘણી કઠિન પરિસ્થિતિનો સામનો કરવો પડે છે કે તળાવમાં સતત પાણી ભરી રાખવાને કારણે ગામ તળાવના કિનારે ગામ કૂવો આવેલ છે, જેથી પીવાનું પાણી પ્રદૂષિત બન્યું છે. કારણ કે તળાવમાં મચ્છી માટે દાણ, ખોરાક અને કેમિકલ નાખવાથી પાણી પ્રદૂષિત થયું છે. તેથી ગામ લોકોને પીવાના પાણીની સમસ્યા સર્જાય છે અને ગામ પંચાયત દ્વારા પીવાના પાણીનો બીજો કોઈ સ્ત્રોત નથી અને ગામ તળાવમાં સતત 21 વર્ષથી પાણી ભરી રાખવાથી ગામ તળનું તર ઊંચું આવવાથી ખાર કૂવાની સમસ્યા સર્જાય છે. ખાર કૂવાની સમસ્યા સર્જાતા ખાર કૂવા બધા ગામ લોકોના ઉભરાઈ આવ્યા છે. તેથી ગામની 40% પબ્લિક શૌચાલય કરવા માટે ખુલ્લી જગ્યામાં જાય છે. ગામની સ્ત્રીઓ, પુરુષો, બાળકો બધા જ શૌચાલય કરવા માટે ખુલ્લી જગ્યામાં જાય છે. તે ગામ માટે વિકટ પ્રશ્ન બની ગયેલ છે. બીજું કે તળાવ મત્સ્ય ઉદ્યોગમાં આપવાથી જે ખેડૂતોનું પાણી તળાવમાં આવતું હતું તે આરબંધ બાંધી દેવામાં આવેલ છે. તેથી ખેતીમાં પાણી ભરાઈ રહે છે અને ખેડૂતોને ખેતી પાકમાં નુકસાન થાય છે. તેથી ખેડૂતોની કપરી પરિસ્થિતિ સર્જાય છે. અને બીજું કે તલાટી, સરપંચ અને ઇજારાદારમાં મિત્રતા હોવાથી, એટલે કે એમને અંદરો અંદર પંચાયતમાં મિલીભગતને કારણે આ વર્ષે તળાવનું ટેન્ડર પણ નીચા ભાવે પાસ કરી દેવામાં આવેલ છે અને દર વર્ષે 5,65,000 રૂપિયામાં તળાવ જતું હતું અને આ વર્ષે 1,51,000 રૂપિયામાં, એટલે કે નીચા ભાવે ટેન્ડર પાસ કરાવી પંચાયતના સરપંચ, તલાટી અને સભ્યો દ્વારા અને ટેન્ડર ઇજારાદાર દ્વારા ગેરરીતિ સર્જાય છે અને આ ગામનો વિકટ પ્રશ્ન બની ગયો છે. કારણ કે તળાવ સતત ભરી રાખવાથી પાણીની સમસ્યા, શૌચાલયની સમસ્યા, ગંદકીની સમસ્યા અને આરોગ્યની દ્રષ્ટિએ પણ ગામ લોકો માટે કપરી પરિસ્થિતિ ને હાનિકારક છે. તેથી આ ઉકેલ ઝડપી આપે અને અધિકારી સાહેબશ્રીઓ 10 દિવસમાં ઉકેલ આપે એવી અમે આશા રાખીએ છીએ. અને જો 10 દિવસમાં ઉકેલ નહીં આવે તો અમે પ્રતિક અનશન કરીશું. પ્રતિક અનશનથી પણ ઉકેલ નહીં આવે તો અમે ગામ લોકો ઉપવાસ પર ઉતરીશું.